આ સિવાય આપણે બીજી 6 મિલેટ્સ છે કે જેને આપણે ગૌણ મિલેટ્સ કહીએ છીએ. એમાં આવે છે ચીણો, બંટી, કાંગ, ગોદરા, લીલી કંગની અને વરી. આ જે છે મિલેટ્સ એ ન્યુટ્રીસિરિયલ કહેવામાં આવે છે, કારણ કે એમાં હાઈ અમાઉન્ટ ઓફ મિનરલ્સ, વાઇટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ, પોલિફિનોલ્સ અને બીજા બાયોએક્ટિવ રિએક્ટિવ છે એ આ બધી વિસરાયેલા ધાન્યમાં હોવાથી આને શ્રી અન્ન કહેવામાં આવે છે. અને એ આપણા હેલ્થ બેનિફિટ માટે આજ નહીં તો કાલ આપણે લાઇફસ્ટાઇલ ડિસીઝ વધતા હોવાના કારણે એને આપણા આહારમાં અપનાવવા પડશે, એટલે એની જાગૃતિ વધે એટલા માટે આ માધ્યમથી અમે લોકોમાં જાગૃતિ ફેલાવીએ. અમારા કસ્ટમર્સને કદાચ આ પ્રકારના મિલેટ્સ જોતા હોઈએ તો કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે? સામાન્ય રીતે હજી બધા જ મિલેટ આપણને બજારમાં ઉપલબ્ધ નથી, કારણ કે માંગ વધે તો બજારમાં એની ઉપલબ્ધતા વધે. પણ આ બધા મિલેટ્સ હવે હાઈટેક લોકો અને જે પ્રોફેશનલ લોકો છે એ લોકો વધારે એના ખોરાકમાં ઉપયોગ કરે, એટલે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી આ બધા જ મિલેટ્સ આપણને ઉપલબ્ધ છે. ઘણા બધા બાજરાની જાત અહીંયા જોવા મળે છે, તો અત્યારે સામાન્ય વ્યક્તિ માટે સરળતાથી ઉપલબ્ધ થઈ રહે અને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ સારું હોય તો એવી કઈ જાત છે તમે સજેસ્ટ કરશો? બાજરા માટે જી, બાજરા માટે અમે છેલ્લી હમણાં 11-29 બાદ 12-35 12-25 12-94 13-05 કે જે બાયોફોર્ટિફાઈડ જાત છે, એટલે કે એમાં આયરન એટલે કે લોહ તત્વ અને જસતની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. તો આ બાયોફોર્ટિફાઈડ જાતો આપણા વાવેતરમાં ઉપયોગ કરી અને આપણે ગુણવત્તાસભર બાજરાનું ઉત્પાદન કરી શકીએ છીએ. ચલો, ખૂબ ખૂબ ધન્યવાદ બેન.